સમાચારોમાં આગળ વાત કરીએ અમરેલીની ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર જાફરાબાદ નજીક અકસ્માત થયો છે। હેમાળ છલાસા ગામ વચ્ચે કારે પલટી મારી। હાઈવે પર માટીનો પાળો હોવાના કારણે અકસ્માત સર્જાયો હતો। કારમાં સવાર 4 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે। સ્થાનિકોએ ઘાયલોને બહાર કાઢી મદદ કરી હતી। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। હર્ષદભાઈ રણછોડભાઈ પડસાળા આ નેશનલ હાઈવેની બેદરકારથી અહીંયા 2.5 વર્ષથી આ અઠવાડિયામાં 3 એક્સિડન્ટ આવા થાય। આવા અઠવાડિયામાં 3 એક્સિડન્ટ થાય। કલેક્ટરને આપ્યું છે કોઈ અહીંયા કોઈ વ્યવસ્થા કાંઈ નાળામાં કાંઈ વાંધો નહીં, રોડ ચાલુ કરી દે કાંઈ વાંધો નથી, બાકી કરતા નથી। આ કેટલા સમયથી મામલતદારને લખાણ આપ્યું, કલેક્ટરને આપ્યું, મામલતદારને લખાણ આપ્યું અને કેવી રીતે અહીંયા એક્સિડન્ટ થાય? કારણ કે સીધા આવતા હોય, ગ્રીલ છે 1 કિલોમીટરની ગ્રીલ છે, ગ્રીલમાંથી બહાર નીકળે એટલે તરત અહીંયા આવે એટલે એક્સિડન્ટ થાય। સમજ્યા? આવી રીતનું છે આ।